નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે જૂનાગઢથી ડોક્ટર ઉર્વિશ વસાવડા જોડાયા છે. ડોક્ટર ઉર્વિશ વસાવડા બહુ જ જાણીતા ગઝલકાર છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એમને પહોંચ્યા છે અને બીજા પણ ઘણા બધા એવોર્ડ્સ એમને મળ્યા છે. મને એમના ગઝલ સંગ્રહ જે છે એના નામ ખૂબ ગમે છે. ટૌકાના વન, ગિરનાર સાત પાડે છે, પુષ્પનો પગરવ, પીંછાનું ઘર, ઝાકળનો સૂરજ, અને એમની એક પુસ્તિકા છે, નાનકડી પુસ્તિકા છે, દીકરો મારો દોસ્ત, જેનું વિક્રમી વેચાણ કે વહેંચાણ એ 2 લાખ ને આંબી જાય છે. આ ઉર્વિશભાઈ આમ તો સાહિત્ય પ્રેમી જીવ છે ને જુનાગઢના નાગર હોય એટલે સાહિત્ય સાથે એનો પનારો તો હોય જ, અને જ્ઞાન સાથે પણ પનારો હોય. વહીવટી તંત્રમાં પણ નાગરો હંમેશા અગ્રેસર રહ્યા છે, આપણે બધા જાણીએ છીએ. પણ આજે જે વાત કરવાના છે એ ડોક્ટર ઉર્વિશ વસાવડા એ આમ તો ડોક્ટર છે. અમે ડોક્ટર પીએચડી ના, એટલે અમે પ્રોફેસર રહ્યા અને ભણાવનારા ડોક્ટર રહ્યા. એ છે ને ડોક્ટર છે, રેડિયોલોજીસ્ટ છે. આ ઉર્વિશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આજે જે નોખી વાત આપ કરવાના છો એનો થોડોક પરિચય મારે આપી દેવો છે, કારણ કે અત્યારે અમેરિકા અને ઇઝરાયલે જે ઈરાન પર આક્રમણ કર્યું અને ઇસ્લામિક ક્રાંતિ 1979માં જે ઇસ્લામિક ક્રાંતિ ઈરાનમાં થઈ, રાજાશાહી ખતમ થઈ અને આયાતોલ્લા ખોમેની જેવા ઇસ્લામના મૌલવી, એટલે મોટા ગજાના મૌલવી આયાતોલ્લા, એ છે ને એમનું શાસન, એમના નેજા હેઠળ શાસન ત્યાં આવ્યું. એટલે સામાન્ય છાપ એવી કે આ ઈરાન, એમાં મહિલાઓ તો બુરખામાં રહેતી હોય, પછાત હોય, અને એ કોણ જાણે શું કરતી હોય, ઘરકુકડી થઈને બેસી રહેતી હોય, સંતાનો પેદા કરતી હોય. પરંતુ ઈરાનની મહિલાઓ કયા કયા ક્ષેત્રમાં આગળ વધી છે, અને આજે જે ઈરાન અમેરિકાને પણ હંફાવી રહ્યું છે, હંફાવી ચૂક્યું છે, એની અમેરિકા અને ઇઝરાયલને પણ, એની પાછળનું કારણ જે છે, એની વાસ્તવિકતા જે છે, એ વાસ્તવિકતા એ ડોક્ટર ઉર્વિશભાઈ વસાવડા આપણી સમક્ષ રજૂ કરવાના છે. એટલે વિષય છે ને હું ગોપિત રાખું છું, કારણ કે ઉર્વિશભાઈ જ એની માંડણી કરે એવી અપેક્ષા સાથે ઉર્વિશભાઈનું ફરીને એકવાર સીધું ને સટમાં સ્વાગત. ઉર્વિશભાઈ, નમસ્કાર હરિભાઈ, અને નમસ્કાર સૌ દર્શક મિત્રો. હરિભાઈ, મૂળ વાત આખી એવી રીતે ઉદ્ભવી કે હું મારા વ્યવસાય અર્થે ઇન્ફર્ટિલિટી, વંધ્યત્વ, WHO ના ડેટા પ્રમાણે અત્યારે લગભગ 20% કપલ વંધ્યત્વની સમસ્યાથી પીડાય છે. અને એટલે એ બાબતમાં થોડોક નેટ ઉપર સર્ચ કરતો હતો. એમાં મારા ધ્યાનમાં એક થોડોક મને આશ્ચર્ય લાગે એવી માહિતી આવી કે ઈરાન ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ અને રિસર્ચની અંદર ઈરાનનો નંબર વિશ્વમાં 6થો છે. અને એ મેં જોયું એટલે મને થયું, મેં કીધું કે આપણે, એટલે પછી થોડીક વધારે ખાખા કોળા કર્યા, થોડીક માહિતી મળી એ બાબતે આપણે થોડીક ચર્ચા થઈને તમે મને થોડોક ધક્કો માર્યો કે ભાઈ આ બધી વસ્તુઓ જુઓ. અને એટલે નેટ ઉપર ખાખા ખોળા કરતા, થોડીક તપાસ કરતા, સર્ચ કરતા એક આમ થોડીક મારે માટે આશ્ચર્યજનક અને નવી માહિતી હતી. કારણ કે હું પણ એ જ માન્યતા ધરાવતો હતો કે જે ઈરાન છે, ઇસ્લામિક કન્ટ્રી છે, ત્યાં ઉલેમાઓ અને મૌલવીઓનો હોલ્ડ છે, એ લોકો કે એ પ્રમાણે ચાલે છે. ત્યાં શરિયાની વાત ચાલે છે, સ્ત્રીઓ સેકન્ડ ગ્રેડ સિટીઝન છે, આવી બધી વાત મારા મનમાં હતી. પણ જ્યારે આ બધી થોડીક સંશોધન કર્યું ત્યારે એક આશ્ચર્યજનક વાત પહેલી મને જાણવા એ મળી કે ઈરાનનો ફિમેલ લિટરસી રેટ લગભગ 96% છે. અને એની અંદર 70% સ્ત્રીઓ
જેને અત્યારે આ લોકો સ્ટેમ ગ્રુપ કહે છે, એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. એટલે મૂળ સાયન્સ એની અંદર અત્યારે લગભગ 70% જેટલી છોકરીઓ ઈરાનની અંદર એ વિષયની અંદર અભ્યાસ કરે છે. એ લોકો ટેકનોલોજીમાં આગળ વધે છે, એ લોકો આ બધું ભણતર કરે છે, અને પછી ત્યાંથી ઈરાનની સ્ત્રીઓ બહાર જાય છે, જુદી જુદી યુનિવર્સિટીઓમાં જાય છે અને ખૂબ જ આગળ આવેલ છે. એવી રીતે અત્યારે જે અત્યારના વિશ્વની અંદર એક મોટી વાત છે નેનો ટેકનોલોજી. નેનો ટેકનોલોજીની અંદર પણ ઈરાનનો નંબર 4થો છે વિશ્વની અંદર. એટલે આપણને એમ થાય કે આ લોકો શિક્ષણને એની ઉપર ઘણું બધું મહત્વ આપે છે અને એને સમજે છે. એટલે મારા મનમાં એક થોડોક એ સવાલ થયો કે આની પાછળ કારણ શું હોઈ શકે, અને એટલે વિચાર કર્યો, થોડીક જોયું, તો એક તો ખ્યાલ એ આવ્યો કે ઈરાનની સંસ્કૃતિ ખૂબ જૂની છે, 5000 વર્ષ જૂની છે. અવેસ્તા વિશે એમ કહેવાય છે કે આપણે જો સંસ્કૃત જાણતા આવીએ તો લગભગ 50% જેટલું અવેસ્તા ઉકેલી શકાય. અને અવેસ્તાની અંદર જે એ વખતે સૌથી વધારે પૂજાતા દેવતા એ ત્યાં પર્શિયામાં મિથરા કે મિથિર કે એવું નામ હતું, જે સૂર્યની પૂજા, જે આપણે ત્યાં આવતા મિહિર થઈ ગયું, એટલે એ હતી. એટલે ઈરાનનો જે 2000 વર્ષનો કલેક્ટિવ કોન્શિયસનેસ, કલેક્ટિવ અનકોન્શિયસનેસ જે કે એની અંદર શિક્ષણ અને સંસ્કૃતિ હતી. ઈરાને ઉમર ખયામ આપ્યો છે કે જેણે રૂબાઈઓએ લખી, અને વિજ્ઞાનની અંદર એનું સંશોધન ગણિતની બધામાં મોટું છે. પ્લસ જે રીતે ભારત કે શ્રીલંકા કે મ્યાનમાર એ બધા સંસ્થાનવાદનો શિકાર બન્યા હતા, એવી રીતે ઈરાન જે રીતે આપણે લોકો હતા એવી રીતે ઈરાન સંસ્થાનવાદનો શિકાર બન્યું નથી. એની ઉપર બ્રિટન અને રશિયાના ગ્રેટ ગેમ ને ઘણા બધા 19મી ને 20મી સદીની અંદર આ બધું થયેલું, પણ લગભગ 20મી સદીની શરૂઆતમાં ઈરાનની અંદર ઓઇલ મળી ગયું હતું, અને ત્યારથી એ લોકો આર્થિક રીતે સમૃદ્ધ થવા માંડ્યા. 53ની અંદર અમેરિકાએ જે આખો ત્યાં બળવો CIA થ્રુ મેનેજ કરી અને રઝા પહેલવીને એને શાસનમાં મૂક્યા હતા. એટલે 26 વર્ષ ત્યાંનું શાસન અમેરિકાની અસર નીચે હતું. વચ્ચે એક વખત તો એવો હતો ત્યાં કે પુરુષોએ હેટ પહેર્યા વગર બહાર નહીં નીકળવાનું, એટલે પુરુષો માટે હેટ પહેરવી ત્યાં ફરજિયાત હતી. એટલે આ રીતે હતું. 79ની અંદર આયતોલ્લા ખુમાનીનું શાસન આવ્યું. 20 વર્ષ ઇસ્લામનું ઘણું બધું પ્રબળ મહત્વ રહ્યું, પણ 1998માં આયતોલ્લા ખુમાનીના અવસાન પછી આજ દિવસ સુધી રૂઢિચુસ્ત પરિબળો અને ઉદારતાવાદી પરિબળો એની વચ્ચેનો એક સતત સંઘર્ષ ત્યાં રહ્યો છે. એ વારે વારે સપાટી ઉપર આવ્યો છે, અને એને કારણે ત્યાં અફઘાનિસ્તાન કે જે ISIS ના ઓલા જે તાલિબાન કે ISIS છે એની જેટલો ત્યાં આ ઇસ્લામિક પરંપરાની અસર નથી. એટલે કટ્ટરવાદ નથી. હા, એટલે એટલો છે કટ્ટરવાદ, આતંકવાદને પોષે છે એ હકીકત છે. ત્યાં એ ઘણી સ્ત્રીઓને, ઘણા લોકોને ઇસ્લામિક માન્યતાની વિરુદ્ધ જવા બદલ મૃત્યુદંડે થયા છે. એટલે આપણે કઈ ત્યાં બધું જ સરસ છે અને પ્રગતિવાદી છે એવું પણ નથી. પણ બાય એન્ડ લાર્જ આપણી એટલે ઘણી બધી બાબતમાં જે ઇસ્લામિક કન્ટ્રીઝ છે, જગતના 56-57 ઇસ્લામિક કન્ટ્રીઝ છે, એની અંદર ઈરાન ફર્સ્ટ છે. સાયન્સની અંદર, ટેકનોલોજીની અંદર. એટલે હવે થોડાક એ લોકોના આ બધા ફિલ્ડની અંદર એ લોકોના જે એચિવમેન્ટ છે, એ લોકોએ જે કંઈ કર્યું છે, હવે દાખલા તરીકે સ્ત્રી સાયન્ટિસ્ટની વાત કરીએ તો અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટી છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટી દર વર્ષે જુદા જુદા વૈજ્ઞાનિકોના એના
પબ્લિશ પેપર અને સાઇટેશન ને એના આધારે એ લોકોના રેન્કિંગ આપે છે, જેની અંદર ગયે વર્ષે આપણે ત્યાંથી જ ગુજરાતમાં પંકજ જોશી કે ઓપ્થેલ્મોલોજીસ્ટ ડોક્ટર અભય વસાવડા કે PRL ના ડોક્ટર અંજન જોશીપુરા એ લોકોના નામ હતા. એટલે એવી રીતે જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રેન્કિંગ છે ને, એની અંદર 130 વૈજ્ઞાનિક સ્ત્રીઓ એવી છે કે જે વિશ્વની અંદર પેલા 1% ની અંદર કોટ થાય છે. અલબત્ત એમાંની મોટા ભાગની સ્ત્રીઓ અત્યારે ઈરાનમાં નથી, એ લોકો ડાયાસ્પોરા છે, એટલે કોઈ કેનેડામાં કામ કરે છે, USA માં કામ કરે છે, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જર્મની, જુદા જુદા યુરોપિયન ને અમેરિકન દેશોમાં કામ કરે છે. પણ આ બધાનું મૂળભૂત સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ તો ઈરાનની અંદર જ થયેલું છે. હવે તમને જે થોડીક તસવીરો હતી, થોડાક એક નામ આપું. એક છે મરિયમ મિરાઝખાની, એ મેથેમેટિક્સની અંદર છે, ઈરાનની પહેલી સ્ત્રી કે જેણે 2014 ની અંદર ફિલ્ડ મેડલ મેળવ્યો હતો. પછી બીજી છે અનુશેષ અંસારી, સ્પેસ ટેકનોલોજીની અંદર પહેલી સ્પેસ ટુરિસ્ટ અને CEO એક્સપ્રાઇઝની CEO છે. પછી એક છે મીના બિસેટ, એ કેન્સર પ્રોગ્રેશન અને એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સની અંદર એનું કામ ખૂબ મોટું છે. પછી એક છે સાબા વાલદે ખાન, એનું મોલેક્યુલર બાયોલોજી, ખાસ કરીને RNA ને એની અંદર એનું કામ ખૂબ મોટું છે. એવી રીતે છે એક એલુનો સ્ટેરિન કે જે એણે પેલવેલનું સ્પેસ ટેલિસ્કોપ ઓબ્ઝર્વેટરી ઈરાનની અંદર ઊભી કરી. એટલે આવી સ્ત્રીઓ કે જે વિશ્વ ક્ષેત્રે વિજ્ઞાનની અંદર એ લોકોના નામ મોટા છે. બીજું તમારી યાદીમાં બીજા પણ ઘણા નામો છે, તમે જે યાદી બનાવી છે. એમાં એક અઝિટા ઇમાની છે, એ પ્રોફેસર ઓફ કેલ્ટેક સ્પેશિયલાઇઝિંગ ઇન મિક્સ્ડ મોડ સર્કિટ્સમાં છે. પછી રોક્સના મોલેસી છે, એ એપિડેમિયોલોજીની અંદર છે. અને મરિયમ સાદેગી છે, એ કોમ્પ્યુટર સાયન્સમાં છે. અને નિકા ફકરી એ ફિઝિક્સની અંદર છે, ખાસ કરીને ઇન્ટરસેક્શન ફિઝિક્સ અને બાયોલોજીની અંદર. એટલે ફરીનાઝનું નામ રહી ગયું, એમાં ફરીનાઝનું તમે નામ લખ્યું છે, રહી ગયું. ફરીનાઝ એન્જિનિયરિંગમાં. હા, એન્જિનિયરિંગની અંદર બસ રીનાઝનું નામ છે. એવી રીતે આજે સ્કોપસ ઇન્ડેક્સ્ડ સાઇટ છે કે જે આવી રીતે જુદા જુદા પેપરો ને એ બધા પબ્લિશ થતા હોય એની ઉપર આ રેન્કિંગ ને એનું સ્ટડી કરે છે. અને એનો 2022-23 નો એક રિપોર્ટ એવો છે કે ઈરાન વર્લ્ડની અંદર 15મું હતું સ્કોપસની ઇન્ડેક્સની અંદર. અને સાયન્ટિફિક ગ્રોથની દ્રષ્ટિએ જો તો આજથી 20 વર્ષ પહેલા જગતના 0.1% પેપર ઈરાનમાંથી પબ્લિશ થતા હતા, એ અત્યારે લગભગ 2.7%. એટલે બીજા બધા જે વિકસિત દેશો કહી શકાય એના કરતા એનો વિકાસ દર ઘણો વધારે ઝડપી છે. અલબત્ત એક વસ્તુ એમાં એવી છે કે અત્યારે આપણે ત્યાં ચાલે છે, વિશ્વમાં બધે ચાલે છે કે મોટા ભાગની યુનિવર્સિટી વૈજ્ઞાનિકોની આખું એક એસોસિએશન પણ છે આપણે ત્યાં પણ. એ છે. અને બીજું આ જે પેપરો છે એની અંદર 30 થી 40% પેપરો બહુ સામાન્ય કક્ષાના હોય છે, કારણ કે ત્યાં એક આખો યુનિવર્સિટીમાં એમાં જે કન્સેપ્ટ છે કે તમારે અમુક ઇન્ક્રીમેન્ટ જોતા હોય, પ્રમોશન જોતા હોય તો તમારે નામે અમુક પેપર હોવા જોઈએ, અમુક સાઇટેશન હોવા જોઈએ. એટલે એ બધું મેળવવા માટે આ લોકો આવી રીતે બીજાના પેપરમાં પોતાના નામ મૂકી દે છે અને એવું થાય છે. એટલે જેને ટેકનિકલી રિટ્રેક્શન રેટ કહે છે, એટલે એકવાર પેપર સબમિટ કર્યા પછી એ પાછું ખેંચી લેવું, કારણ કે આ પેપર પબ્લિશ કરવા યોગ્ય નથી. એ રિટ્રેક્શન રેટ પણ ત્યાં ઘણો ઊંચો છે. પણ ઓવરઓલ વિચાર કરો તો એ લોકોનું જે છે એમાં મુખ્યત્વે જે છે
એ સૌથી વધારે બેઝિક સાયન્સ એટલે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથેમેટિક્સ ની અંદર છે. પછી મેડિસિન અને હેલ્થમાં છે, એમાં 22% છે. એન્જિનિયરિંગમાં 22% છે. અને વેટરનરી સાયન્સીસ અને સોશિયલ સાયન્સીસ ની અંદર 10 અને 5% છે. નેનો ટેકનોલોજી રિસર્ચની અંદર એની જે અધિકૃત વેબસાઇટ કહેવાય, જેને સ્ટેટ નેનો કે છે, એણે ઈરાનને 4થું રેન્કિંગ આપ્યું છે. એટલે આ બધા જે છે એની જે કી ફાઇન્ડિંગ્સ ઓફ ઇરાનિયન ફિમેલ ગ્રેજ્યુએટ્સ જે લોકો લખે છે કે હાઈએસ્ટ ફિમેલ સ્ટેમ પ્રપોર્શન, હાઈએસ્ટ યુનિવર્સિટી એનરોલમેન્ટ, રેન્કિંગ અને બીજા બધા કે જે નેશનલ એલાઇટ ફાઉન્ડેશનના ડેટા પ્રમાણે છે. આ ઉપરાંત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ જે એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું છે, એની અંદર જ એ લોકો એવું લખે છે કે ધ કોમન માઇથ અબાઉટ વિમેન ઇન ઇરાન ઇઝ ધેટ દે આર સીન બટ નોટ હર્ડ, that they are not permitted to drive, that they are second class citizen, and that entrepreneurship and positions of power out of reach. But these notions are wrong. For years, women in Iran have owned and managed business, many of them in male dominant industries like oil and gas, construction and mining. Right. એટલે આ જે બધી આપણી વાત છે, એટલે કહેવાનો જે આખો હાર્દ છે એ છે કે આપણે ઈરાનને, જે આપણી પાસે ઈરાન વિશેની માહિતી છે, આપણે ઈરાનને જાણીએ છીએ, એ માહિતીઓ એ ખોટી નથી, પણ આ સિક્કાની એક આ બીજી બાજુ છે કે જેનાથી આપણે લોકો મહદઅંશે, એટલીસ્ટ બહુ હું ચોખ્ખું કબૂલીશ કે આ બધું મેં જોયું નહોતું ત્યાં સુધી હું તો સંપૂર્ણ એની વિશે અજાણ જ હતો. એટલે આ જે આખી વસ્તુ છે ને એ ખરેખર એટલે આપણે એને એ રીતે જોવું જોઈએ કે ત્યાં આ પણ છે. એક નવાઈ લાગે એવી વાત છે કે ત્યાં એક સ્ત્રીઓનું આમ સશસ્ત્ર સંગઠન છે કે જે મૌલવીઓ અને ઉલેમાઓની જોહુરની સામે આંદોલન કરે છે, એની સામે પોતાનો અવાજ ઊંચો કરે છે. અને આવા જ એક જજ કે એડવોકેટ, અત્યારે હું નામ ભૂલી ગયો છું, હું મેન્શન કરવાનું ભૂલી ગયો, તો 2003 ની અંદર પેલવેલનું પીસનું ઈરાનિયન નોબેલ પ્રાઇઝ એ સ્ત્રીને મળ્યું હતું. એટલે આ એક પાસું છે. ઈરાન સાથે એક જમાનામાં આપણા સાંસ્કૃતિક સંબંધો હતા, અત્યારે જીઓપોલિટિકલ, હિસ્ટોરિકલ ઘણું બધું બદલાઈ ગયું છે. પણ આ ઈરાન કે જેને આપણે માત્ર આવી જ રીતે જોતા હતા, એનું એક પાસું છે. અને યસ, ટેકનોલોજીકલી એ લોકો એડવાન્સ છે, ટેકનોલોજીની અંદર ઘણા બધા આગળ વધી ગયા છે. એ વસ્તુ તો આખા વિશ્વએ આ 35 દિવસના યુદ્ધમાં જોઈ છે. એ લોકોએ અમેરિકા અને ઇઝરાયલ જેવી મહાસત્તાઓને નાકે દમ અવડાવી દીધો છે. એની ઘણી બધી મર્યાદાઓ છે. આ બધું છે એટલે ત્યાં ઇસ્લામિક પ્રભાવ નથી. હજી ત્યાં કોઈક મલાલા યુસુફ કોઈક સ્વરૂપમાં ત્યાં રહેતી હશે, પણ જે પરિસ્થિતિ અફઘાનિસ્તાનની અંદર તાલિબાન આવ્યા પછી જે આપણે જોવા મળે છે કે જેને કારણે આ મલાલા યુસુફનો કિસ્સો બન્યો, એવી પરિસ્થિતિ આ બધા રિપોર્ટ ઉપરથી આપણને એવું લાગે કે બાય એન્ડ લાર્જ ત્યાં નથી. અલબત્ત આ બધી બહુ અધિકૃત અને વિશ્વસનીય વેબસાઇટ છે, પ્રતિષ્ઠિત વેબસાઇટ છે, પણ છતાં એના ડેટા કે એણે જે લખ્યું છે એ કેટલું સાચું છે એ એક્સેસ કરવાનો આપણી પાસે અત્યારના તબક્કે તો કોઈ અધિકૃત રસ્તો નથી. પણ જે લોકોનું વિશ્વમાં એક નામ છે આવી બાબતની અંદર, એ લોકો કાયમ ડેટા આપે છે, ડેટા શેર કરે છે,
એવી વેબસાઇટ અને એવી ઇન્સ્ટિટ્યૂટ જ્યારે આવી વાત કરતી હોય ત્યારે આપણે એ વાતને તો સ્વીકારવી જ જોઈએ. એટલે મારે જે વાત કરવાની હતી એ ઈરાનનું આ પણ એક ઈરાન છે. યસ વાત એ છે એટલે આપણે એ રીતે જોઈએ અને એક પ્રતિષ્ઠિત લોકશાહી દેશ તરીકે મને એમ છે કે ત્યાં સાચા અર્થમાં લોકશાહી આવે અને થાય તો એ દિશામાં આપણે ક્યાંક વિશ્વ કક્ષાએ ઉપયોગી થઈ શકીએ તો મને એમ છે કે એ ખરેખર ભારત માટે એક યશકલ્વી સમાન બની શકે. સાચી વાત છે. ડોક્ટર ઉર્વિશભાઈ, આપે જે આજે માહિતી આપી, મને લાગે છે કે આપે જે મહેનત પણ કરી, જે અધિકૃત કહી શકાય એવા, કારણ કે અમેરિકાની યુનિવર્સિટીઓ અથવા અમેરિકા એ આમ તો છે ને ઈરાન પ્રત્યે બાયસ હોય, પણ આપે સ્ટેનફર્ડ યુનિવર્સિટી હોય કે બીજા જે સોર્સિસ આપે જે કોટ કર્યા એની માહિતીને આધારે જે ઈરાનની આ મહિલા સાયન્ટિસ્ટો જેમનું યોગદાન છે, મને લાગે છે કે ઈરાનનું આ પણ એક પાસું છે. અને આપે એ પણ વાત કરી કે ઈરાનની મહિલાઓ એ સશસ્ત્ર રીતે એ ઉલેમાઓની સામે પણ છે ને એ અવાજ ઉઠાવી શકે છે. એટલે આ ઈરાન અત્યારે કેમ આટલી બધી જીંક ઝીલી રહ્યું છે અથવા તો અમેરિકા અને ઇઝરાયલને નાકે દમ લાવી શક્યું છે, એ પણ આપણને જોવા મળે છે. હું હમણાં એક વિડીયો જોઈ રહ્યો હતો ઈરાનનો કે જ્યાં મિસાઇલોના કારખાનાની અંદર મહિલાઓ ત્યાં કામ કરતી હોય એવું પણ મને જોવા મળ્યું હતું. અને એ એઆઈ જનરેટેડ વિડીયો નહોતો, કારણ કે આજકાલ છે ને હંમેશા આપણે છે ને સતર્ક રહેવાની કોઈ પણ વિડીયો ઉપર વિશ્વાસ નથી થતો, નથી થઈ શકે એમ. કારણ કે પહેલા છે ને ફોટોશોપ થતું હતું, પણ હવે છે ને એઆઈ થકી છે ને આપણે ટ્રમ્પભાઈને ગુજરાતીમાં અને એમાં કાઠિયાવાડીમાં બોલતા પણ આપણે છે ને ડાયલોગ મારતા પણ આપણે સાંભળી શકીએ છીએ. પણ ઈરાનનું આ જે પાસું આપે રજૂ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે આ નોખી વાત હતી. આપે મને જયારે ફોન કર્યો ત્યારે મેં ઇમિડિયેટલી તક ઝડપી લીધી હતી. એનું કારણ એ હતું કે આપણા દર્શકોને પણ આ વાતની જાણ થાય કે ઈરાન એની જે ત્યાં સ્નાતક સુધી ભણેલા અને બીજું કે સાયન્સના સ્ટ્રીમમાં જે મહિલાઓ આટલા મોટા પ્રમાણમાં ભણે છે અને વિદેશમાં જઈને પણ એ છે ને નામ કમાય છે, તો એ આપણને અને બીજું છેલ્લે તમે જે કહ્યું એ કે ધારો કે ત્યાં લોકશાહી આવે, અમેરિકા ત્યાં લોકશાહી જબરદસ્તીથી લાદવાની કોશિશ કરે તો અમેરિકામાં કેટલી લોકશાહી છે આપણે ટ્રમ્પભાઈના નિવેદનોમાં આમે બીજા બધા દેશોમાં અમેરિકાનો ટ્રેક રેકોર્ડ ક્યાંય લોકશાહીનો છે જ નહીં. છે જ નહીં, કારણ કે તાનાશાહોને પોષે છે, હત્યારાઓને પોષે છે. અને નેતન્યાહુ તો એ છે ને નરસંહાર કરનાર શાસક છે, એ આપણે જાણીએ છીએ. અમેરિકાએ પણ અનેક એવા નરસંહાર કરેલા છે. એને અનુકૂળ આવે એ સાચી વાત એવું એ કરવાની કોશિશ કરે છે. ત્યારે અમેરિકાની યુનિવર્સિટીઓ કે એના સોર્સિસ આપે કોટ કર્યા, મને લાગે છે એ સોર્સિસને માનવા માટે આપણે પ્રેરાવવું જોઈએ. પણ આના વિશે વધુ અભ્યાસો થાય અને ઈરાન વિશે વધુ માહિતી આપણને મળતી રહે એવી પણ આપણે અપેક્ષા કરીએ. એટલે આ હેતુ એ જ હતો કે આપણે વધારે સારી, સાચી અને અધિકૃત માહિતી આ બાબતમાં મેળવીએ. એ પ્રયત્નની અંદર એવું બની શકે કે આપણે જે વાત કરી છે એ કદાચ સાચી સાબિત ન પણ થાય, પણ એક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે એક નકારાત્મક પરિણામ એ પણ સંશોધનની દિશાની અંદર ખૂબ અગત્યનું છે એવું એડિશન કહી ગયો છે. યસ યસ યસ. બસ એટલે આજે ઉર્વિશભાઈ આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને આ લાભ આપ્યો. એક મિનિટ હવે જે એટલે વાત છે કે આપણે મૂળ યુદ્ધના મસે આ વાત કરી. આપણે મહાભારત ને રામાયણમાં એવું કહ્યું છે કે યુદ્ધસ્થ કથા રમ્યા, પણ ખરેખર કોઈ યુદ્ધની કથા રમ્ય નથી હોતી. એટલે એ બાબતમાં આપણે પૂરું કરીએ એ પહેલા એક સાવ નાનકડી યુદ્ધ વિશેની મહેમૂદ દરવીશ નામના એક કવિની કવિતાનો જે મેં અનુવાદ કર્યો છે એ હું રજૂ કરીશ અને એનાથી આપણે વાત પૂરી કરીએ. કવિતા બહુ ટૂંકી છે. આ છે:
કે યુદ્ધ પૂરું થશે, નેતાઓ એકબીજા સાથે હાથ મેળવી અને ફોટાઓ પડાવશે, પણ પેલી વિધવા એના શહીદ થયેલા પુત્રની પ્રતીક્ષા કરશે, પેલી છોકરી એના પ્રિયતમની રાહ જોતી હશે, દીકરીઓ એના બાપની રાહ જોતી બેઠી હશે. મને ખબર નથી કે મારી જન્મભૂમિનો સોદો કોણે કર્યો છે, પણ હું એ જોઈ શકું છું કે એની કિંમત કોણે ચૂકવી છે. એટલે આ કવિતા સાથે મને એમ લાગે છે કે હું મારી વાતને, કારણ કે યુદ્ધ ગમે ત્યાં હોય, યુદ્ધ હંમેશા વિનાશકારી છે, માનવતા ઉપરનું એક કલંક છે. કલંક છે, સાચી વાત છે. આપની વાત સાથે હું સંમત છું. અને આપ આજે અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી પણ આપી, અને છેલ્લે જે વાત કરી એ પણ બહુ જ મહત્વની છે. યુદ્ધની કથા છે ને એ રમ્ય હોતી નથી, એ વિનાશકારી જ હોય છે. એ વાત પણ મને લાગે છે આપણે બધા સમજીએ અને યુદ્ધ ટાળવાની દિશામાં આપણે પ્રયત્નશીલ રહીએ એટલી જ અપેક્ષા બસ સાથે. એ જ છે. એ એક યુદ્ધે આપણે જો ક્યાંક અટકાવી શકીએ, જે મહાભારતમાં જે ટીટોડીના ઈંડા જેવી વાત છે, એવું કંઈક પણ આપણા માધ્યમથી થાય તો એ ખરેખર ઈચ્છનીય છે. જી જી, આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું ખૂબ ખૂબ આભાર દર્શકોનો. નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.